હલો લાલજી, માતા લગનમાં આવું પણ કેવી રીતના આવું? આ મોખી ડોશીનો જીબડો મને રહેતો નહીં. હમણાં ભાડી જવા તો મને મારશે. અરે હું ઝઘડા કરું છું, હું તને નારું છું. મી તમારી પાસે 25 વર્ષથી કાઢે હું જોરું છું. હેડો હવે ઘેર. તમારે મને આઈફોન લઈ આવવાનો તો ખબર છે ને? એ મારા પાસે પૈસા નહીં તોય તને આઈફોન લઈ આલું. મારા પૈસા જો મારા આઈફોન લેવો છે. વેલા વેલા ડોશી ઊભી થા, ડોશી ઊભી થા. આ દુનિયામાં જેના હાથમાં જોઉં તેના હાથમાં મોબાઈલ લેતા. હલો બકુડી, શું કરે? લુગડો લાવો, આપણે કાલ મોલમાં જઈએ તો લેતા આવીએ. એ ભારતો નથી, તું નથી ભારતો, તું નથી ભારતો, તું નથી ભારતો, તું નથી ભારતો. એ ભાઈ તમારું વાજીબ નહીં? હા. અરે મોઘી ડોશી તા તઈ છોકરો બાઈક વાળા ઉડાઈ મેલ્યા. ચિયા તે ગધારે એડા કે એડા એક તો છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું, તમારાથી એડાતું નહીં. પગમાં મગ ભરે છે. 25 વર્ષ થયા પહેલા કોઈ દાડો મગ ખવડાવે છે ને પગમાં મગ ભર્યા હોય એને અરે જલ્દી ટકા કૂટવા પડશે. મારા છોકરાનું ઉડાડી મેલ્યો, મારા છોકરાનું ઉડાડી મેલ્યો. ક્યાં અત્યારે ગધારો આઈ રહ્યો ગધારો. તારું બાઈ કાસો જોઈ જાય, તારું બૈરું તા મીકી જતું રે ફટમુઆ. તમે તો કોઈ બોલો 25 વર્ષ થયા પહેલા કોઈ દાડો બોલવા દીધું સાથે બોલું તને તો હું નહીં છોડું. તને તો હું જેલમાં લઈ જઈશ. હા પોલીસ વાળા પીઆઈ આવી ગયા. ઇન્જિન સાહેબ તો ગયા. માજી તને ઇન્જિન ના કહેવાય, તને જતા કહેવાય જતર. ઇને જતર ના કહેવાય, જતર કહેવાય. તું ભૂલી જાય. એક જાતનું ટ્રેક્ટરનું ટોલું જોજ્યું. આઈ રી સાહેબ મારા કેસ લખો. બોલો. એક બાઈક વાળા માતાના છોકરાને ઉડાડી મૂક્યા. તો ઉડાડી મૂકે રસ્તામાં કોઈ ઘરે તો નહીં ને? એકનો ઢેકો પાડી જો એ લખો, એકનો દુખો છે એ લખો, એકનો બળો છે એ લખો. લખો છો કે નહીં? લખું છું. તમારો કેસ લખાઈ ગયો છે. કાલે સવારે અદાલતમાં આવી જજો. હારો. અરે તે ખાઈ ખાઈ પેટ કેટલું વધારશો? પેટ તો શું કર પેટ? અને આ ટોપીલામાં છોકરા કોમમાં આવશે. આ છોકરા કોમમાં આવશે. આવી ગયા. જબા બનાવું. આવી ગયા કે ડાલો. ડાલા નહીં. બધું બનાવ્યું લે. હોશિયાર ખબરદાર. આજની અદાલતનો કેસ છે કે એક બાઇક વાળાએ સવારે ચાલુ બાઇક દરમિયાન ફોન વાપરવાથી ગંભીર અકસ્માત કર્યો છે. હું જજ સાહેબને વિનંતી કરું છું કે ત્યાં કેસની કાર્યવાહી આગળ વધારે. ઓર્ડર ઓર્ડર. વકીલો આજના અદાલતની કેસની કાર્યવાહી શરૂ કરો. જજ સાહેબ આ સુજલ નામના વ્યક્તિએ પણ થઈ જા. હલો બાપુડી શું કરે? હા પછી ફોન કરું. સાહેબ આ દોસ્તીના બે છોકરા બંધ થઈ જા. કીધું ફોન કરું. હવે મને મારતી નહીં. ગંભીર અકસ્માત થયો છે. એમાંથી બે છોકરા હોસ્પિટલમાં દાખલ છે. સાવ ખોટી વાત જજ સાહેબ, સાવ ખોટી વાત. આજે મોબાઈલનો ઉપયોગ ચારે બાજુ થઈ રહ્યો છે. મોગી ડોશી પણ મોબાઈલ વાપરે છે, તમે પણ મોબાઈલ વાપરો છો, તમારી ઘરવાળી પણ મોબાઈલ
તો શું આ વ્યક્તિ મોબાઈલ ન વાપરે? ના સાહેબ, ના, મોબાઈલ વાપરવાની ના નથી, પણ જે ચાલુ વાહને મોબાઈલ વાપરે તેને કાનૂની અપરાધ ગણાવાય છે. ઓર્ડર, ઓર્ડર. મોખીબા, તમારું શું કહેવું છે? મારું તો કાંઈ નથી કહેવું, પણ આ બળદિયાને જેલમાં પૂરો નકર બીજા 4-5 ને મરી જાય. ઓર્ડર, ઓર્ડર. બાઈકવાળા ભાઈ, તમારું શું કહેવું છે? હું બાઈક ચલાવું છું તો પણ ફોન નતો આપતો. આ મોગી ડોશી અને તેનો વકીલ મને પૈસા માંગે છે. તેનો વકીલ ખોટો છે, મારો વકીલ સાચો છે. લાખ રૂપિયા રોકડા. આ સમગ્ર અકસ્માત થયો ત્યારે મારા પાસે એક વ્યક્તિ પર છે. તમારી આજ્ઞા હોય તો હું તેને કોર્ટમાં હાજર કરું? હા, હાજર કરો. અરે મારા છોરો મને ચાલુ કરો છો. બસ સજા. દમનભાઈ, આ એક્સિડન્ટ થયો ત્યારે તમે ત્યાં હાજર હતા? હા, હું ત્યાં હાજર હતો. આ સુજલ નામનો વ્યક્તિ ચાલુ વાહને ફોન ઉપર વાત કરતો હતો. એ તો મેં નહીં જોયું, પણ ધરામ લઈને અવાજ આવ્યો ત્યારે શું કહ્યું? જોઈને જજ સાહેબ, આ વ્યક્તિ ખિલાફ કોઈ સબૂત નથી. આ મોગી ડોશી અને તેનો વકીલ આ વ્યક્તિને ફસાવા માંગે છે. એટલા માટે આ વ્યક્તિને નિર્દોષ સાબિત કરવામાં આવે. આ બધા જે વાત સાંભળીને તેઓ નિર્ણય રહી છે કે આ વ્યક્તિ ખિલાફ કોઈ સબૂત નથી, જેથી તેને નિર્દોષ સાબિત કરવામાં આવે છે. જજ સાહેબ, હું એમ કહેતી હતી. તને બી 500 રૂપિયા આપ્યા, તું મારી 500 રૂપિયા લાય. મારી મજૂરી ના હારી 800 રૂપિયા લાય. પણ થાવા તું તો હારી અદાલતથી બચી ગયો, પણ ઉપરવાળી અદાલતથી નહીં બચ્યો. ઓય, તું તો હારી અદાલતથી બચી ગયો, પણ ઉપરવાળાની અદાલતથી નહીં બચ્યો. આ જીબડો તો અહીં આયો. હવે તું ઘેર હેડ, હવે ઘેર. એ લઈ જાઓ ત્યાં પાટી. એ ભાઈ પોઠા. આ તો ભાઈ મરી ગયો, કોઈ દેખાતું નહીં, નકર જોઈ જશે તો વખો પડશે. જોઈને મિત્ર, તમે જૂઠ બોલીને આ અદાલતમાં તો બચી જશો, પણ તમે જૂઠ બોલીને તમારા જીવનમાં નહીં બચી શકો. અને તમે જૂઠ બોલીને કેટલાકનું જીવન પણ જીવવું મુશ્કેલ કરી દેશો. એટલા માટે ચાલુ વાહને ફોન વાપરવો નહીં. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે ક્યારે પણ ચાલુ વાહને ફોન વાપરવાનું ટાળીશ. યોગ્ય હોય તો તમે પણ ટાળજો. જય હિન્દ, જય ભારત.